ઈરાન અને ઇઝરાયલ વચ્ચે છેલ્લા 14 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે। હવે બંને દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અમેરિકા દ્વારા પણ ઝંપલાવવામાં આવ્યું છે। ત્યારે યુદ્ધમાં ઈરાનના સુપ્રીમ લીડર ખામેનનું મૃત્યુ થતાં ભારતમાં રહેતા કેટલાક મુસ્લિમો દ્વારા પણ ભાવાત્મક પોસ્ટ સોશિયલ મીડિયાના માધ્યમથી શેર કરવામાં આવી હતી। તો બીજી તરફ રાજકોટ શહેરના રસુલપરા વિસ્તારમાં રહેતા આસિફ ઉર્ફે બુઢો ઉંમર 20 દ્વારા ખામેનને તરફેણ કરતો તેમજ ગુજરાત રાજ્યના ડેપ્યુટી મુખ્યમંત્રી એટલે કે ગૃહમંત્રી હર્ષ સંઘવી વિરુદ્ધ અપશબ્દો તેમજ આપત્તિજનક ટિપ્પણી સોશિયલ મીડિયાના માધ્યમથી કરવામાં આવી હતી અને પોતાના સોશિયલ મીડિયામાં હર્ષ સંઘવીને ગાળો દેતો હોય તે પ્રકારની પોસ્ટ કરવામાં આવી હતી। જે અંતર્ગત ગાંધીનગર સીઆઈડી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે આસિફ વિરુદ્ધ બીએનએસની કલમ 152, 196, 353(2) સહિતની કલમ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। જે સંદર્ભે રાજકોટ શહેર સાયબર ક્રાઇમ દ્વારા આસિફની શોધખોળ હાથ ધરવામાં આવી હતી। હાલમાં જ સીઆઈડી ક્રાઇમ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ કલમ 152, 196, 353(2) તથા આઈટી એક્ટ 67 અને 67(a) અંતર્ગત ફરિયાદ દાખલ થયેલી હતી તથા રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ 305(a) અંતર્ગત ચોરીની ફરિયાદ દાખલ થયેલી હતી। જે બાબતે રાજકોટ શહેરના મહેરબાન પોલીસ કમિશનર શ્રી બ્રજેશ કુમાર ઝા સાહેબ તથા એડિશનલ કમિશનર શ્રી ચૈતન્ય માંડલિક સાહેબ ની સૂચના હતી કે આરોપીને તાત્કાલિક પકડવામાં આવે। આ અંતર્ગત ડીસીપી શ્રી ક્રાઇમ જગદીશ બાંગરવા સાહેબના સતત અને સક્રિય માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પોલીસની પીઆઈ શ્રી જેમ કૈલાનાઓના નેતૃત્વમાં ટીમ બનાવવામાં આવી અને આરોપીની ટેકનિકલ અને હ્યુમન રિસોર્સિસના માધ્યમથી તપાસ કરવામાં આવી। આ તપાસ દરમિયાન ટેકનિકલ સોર્સિસનો યુઝ કરતા આરોપીની ધરપકડ કરવામાં આવી અને ત્યારબાદ તેના વિરુદ્ધની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે। સાહેબ, આરોપીનું નામ શું છે અને ક્યાંથી? આરોપીનું નામ આસિફ હનીફભાઈ કુંઢા છે, જે 20 વર્ષનો છે અને તેની ધરપકડ હૈદરાબાદ ખાતેથી કરવામાં આવી છે। સાહેબ, પાછળનું કારણ શું હતું? સોશિયલ મીડિયામાં વિડીયો બનાવવા પાછળ કોઈ સસ્તી પ્રસિદ્ધિ કે કોઈ? હાલ તે અંગે ડિટેલ્ડ ઇન્ટરોગેશન એમનું ચાલુ છે, જે આગળની તપાસમાં ખુલશે તે જણાવવામાં આવશે। એસીપી સાયબર ક્રાઇમ ચિંતન પટેલ દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં જણાવવામાં આવ્યું હતું કે ટેકનિકલ સર્વેલન્સના માધ્યમથી તપાસ હાથ ધરવામાં આવતા આસિફ હૈદરાબાદ ખાતે હોવાની માહિતી મળી હતી, જેથી રાજકોટ શહેર સાયબર ક્રાઇમની ટીમ દ્વારા હૈદરાબાદ ખાતેથી આસિફની ધરપકડ કરી લેવામાં આવી છે। વર્ષ 2025માં આસિફ દ્વારા પોતાના મિત્રને ત્યાં જ 1.5 લાખ રૂપિયા રોકડની ચોરી કરવામાં આવી હતી। જે તે સમયે પોતે ચોરી કરી હોવાની કબૂલાત આપતા ફરિયાદી તેમજ તેના પરિવારજનો દ્વારા પોલીસ ફરિયાદ નોંધવામાં નહોતી આવી। જોકે બાદમાં આસિફ દ્વારા રૂપિયા પરત ન કરવામાં આવતા સમગ્ર મામલે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આસિફ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। હવે ચોરીની ઘટનાને અંજામ આપ્યા બાદ આસિફ છેલ્લા 10 મહિનાથી હૈદરાબાદ ખાતે રહેતો હતો। હૈદરાબાદ ખાતે શરૂઆતમાં તેણે બસ કંડક્ટરમાં તરીકે કામકાજ કર્યું હતું તેમજ છેલ્લા 1 મહિનાથી હોટલમાં હાઉસકીપિંગ તરીકે કામકાજ કરતો હતો। 3 દિવસ પૂર્વે આરોપી આસિફને પોતાની ભૂલ સમજાતા તેણે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી વિશે કરેલી ટિપ્પણી અંગે માફી માંગતો વિડીયો પણ શેર કર્યો હતો। સાયબર ક્રાઇમની પ્રાથમિક તપાસમાં આરોપી દ્વારા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ધર્મના આધારે એકબીજા ધર્મના લોકો વચ્ચે વૈમનસ્ય ફેલાય તે પ્રકારનો વિડીયો અપલોડ કર્યો હતો, જેમના કારણે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે અને હાલ તેમની ધરપકડ કરી લેવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા બાદ આસિફ સામે કાર્યવાહી કરવામાં આવી છે।